નમસ્કાર. આપણી આસપાસ રોજબરોજ કેટલીય જાદુઈ ઘટનાઓ બનતી હોય છે, ખરું ને? અને એમાંની ઘણી ખરી પ્રકાશને આભારી છે. આજે આપણે એ જ સમજવાના છીએ. વિજ્ઞાનની મદદથી પ્રકાશના આ જાદુ પાછળના રહસ્યો ખોલીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ આ રોમાંચક સફર માટે. શરૂઆત જ એક સવાલથી કરીએ. આ જુઓ, આટલું મોટું દૃશ્ય આટલા અમથા નાના ગોળામાં કઈ રીતે દેખાય છે? કોઈ જાદુ જેવું લાગે છે, નહીં? પણ ના, આ જાદુ નથી. આ તો છે શુદ્ધ વિજ્ઞાન. અને જેમ જેમ આપણે આગળ વધીશું, આ રહસ્ય પરથી પડદો ઉઠતો જશે, એ પાક્કું છે. ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ. પ્રકાશની સફર. આપણી આસપાસની દુનિયાને રોશન કરતી આ અજાયબી પાછળનું વિજ્ઞાન કેવું છે એ આજે આપણે શોધી કાઢીશું. પણ એ પહેલાં એક સવાલ. તમે ક્યારે નોંધ્યું છે કે પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકીએ તો એ વાંકી કેમ દેખાય છે? આ કોઈ જાદુ નથી. આની પાછળ છે શુદ્ધ વિજ્ઞાન. અને હા, આજના આ સફરના અંત સુધીમાં આ રહસ્ય પરથી પડદો ઉઠી જશે. પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? શું એ વાંકો ચૂકો રસ્તો લે છે કે પછી એકદમ સીધા રસ્તે જ આગળ વધે છે? અને જવાબ બહુ જ સરળ છે. પ્રકાશ હંમેશા, બસ હંમેશા સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. માની લો કે એક સળગતી મીણબત્તી છે. એને જો એક સીધી પાઇપમાંથી જોવામાં આવે તો એની જ્યોત એકદમ સાફ દેખાશે. પણ જેવી એ પાઇપને થોડી વાળી દઈએ તો જ્યોત દેખાતી બંધ. બસ આટલો સરળ પુરાવો છે કે પ્રકાશ સીધા રસ્તે ચાલે છે. આ પ્રકાશનો કહી શકાય કે સૌથી પહેલો અને સૌથી મૂળભૂત નિયમ છે. અને આ નિયમ છે ને એકદમ સરળ છે. પ્રકાશ એ હંમેશા સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. જાણે કે કોઈ લેઝર બીમ હોય જે ક્યારે પોતાની મેળે આમ તેમ વળે નહીં. જ્યાં સુધી એના રસ્તામાં કોઈ વસ્તુ ન આવે એ પોતાનો રસ્તો બદલશે નહીં. બસ આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, તો પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે એ તો સમજાઈ ગયું. પણ જ્યારે એના રસ્તામાં કોઈ વસ્તુ આવી જાય ત્યારે શું? એ અથડાઈને ક્યાં જાય? ચાલો આપણી સફરના બીજા પડાવ પર જઈએ અને સમજીએ પ્રકાશનું પરાવર્તન. આ પરાવર્તન એટલે શું? બહુ ભારે શબ્દ લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. સમજો કે તમે દિવાલ પર દડો ફેંકો તો શું થાય? એ ઉછળીને પાછો આવે, બરાબર? બસ પ્રકાશનું પણ એવું જ છે. જ્યારે એ કોઈ વસ્તુ સાથે અથડાય ત્યારે ત્યાંથી ઉછળીને પાછો ફરે છે. અને હા, આ ઉછળવું કંઈ આડેધડ નથી હોતું. આની પાછળ પણ એક પાક્કો નિયમ છે. પ્રકાશનું કિરણ જે એંગલથી સપાટી પર અથડાય છે બરાબર એ જ એંગલથી પાછું ફરે છે. આ બંને ખૂણા હંમેશા એક સરખા જ હોય છે. ગજબ છે ને? વિજ્ઞાનમાં પણ કેવું પરફેક્ટ ગણિત કામ કરે છે. અને આનું બેસ્ટ ઉદાહરણ તો આપણે બધા રોજ સવારે જોઈએ છીએ. અરીસો. એની સપાટી એટલી સપાટ અને ચમકદાર હોય છે કે પ્રકાશના કિરણોને એકદમ ચોકસાઈથી પાછા ફેંકે છે. અને એટલે જ આપણને આપણું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે. ચાલો એક નાનકડું પ્રયોગ કરીએ. મનમાં જ એક સળગતી મીણબત્તીને અરીસા સામે મૂકો. હવે અરીસાની અંદર દેખાતા એના પ્રતિબિંબને ધ્યાનથી જુઓ. કેવું દેખાય છે? ઊંધું છે કે સીધું? અરે, એ તો એકદમ સીધું, એટલે કે ચત્તું છે. અને એનું કદ? એ પણ બિલકુલ અસલી મીણબત્તી જેટલું જ છે. એવું જ લાગે ને જાણે અરીસાની પાછળ કોઈએ બીજી મીણબત્તી મૂકી દીધી હોય. હવે જો જે આપણા ઘરમાં સપાટ અરીસો હોય છે એમાં પ્રતિબિંબ કેવું દેખાય? એક તો એ ચત્તું હોય છે, એટલે કે ઊંધું નથી હોતું. અને બીજું કે એ વસ્તુના માપનું જ હોય છે. પણ એમાં એક બહુ જ રસપ્રદ વાત છે જેને કહેવાય છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. આનો સીધો મતલબ છે કે ડાબી બાજુ જમણી દેખાય અને જમણી બાજુ ડાબી. ક્યારેક ટ્રાય કરજો. અરીસા સામે ઊભા રહીને જમણો હાથ ઊંચો કરજો. પ્રતિબિંબમાં એવું લાગશે જાણે ડાબો હાથ ઊંચો કર્યો હોય. આ જ છે એનો ખેલ. રસોડામાં જઈને એક ચમકતી સ્ટીલની ચમચી લઈ લો. હવે એમાં જુઓ, એનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે અને જે બહારનો ઉપસેલો ભાગ છે, આ બંને જાણે બે અલગ અલગ અરીસા હોય ને એવું કામ કરે છે. જુઓ, આ કેટલું રસપ્રદ છે. ચમચીનો જે અંદરની તરફ વળેલો ભાગ છે એને કહેવાય અંતર્ગોળ અરીસો. એ શું કરે? એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કરે છે. અને એટલે જ એમાં પ્રતિબિંબ મોટું દેખાઈ શકે છે. હવે ચમચીને ઊંધી કરો. જે બહારની તરફ ઉપસેલો ભાગ છે એ છે બહિર્ગોળ અરીસો. એનું કામ બિલકુલ ઊંધું છે. એ પ્રકાશને ફેલાવી દે છે અને એટલે જ એમાં હંમેશા વસ્તુ નાની દેખાય છે. અને આ અંતર્ગોળ અરીસા આપણે ક્યાં જોઈએ છીએ?
યાદ કરો, ડેન્ટિસ્ટ પાસે દાંત ચેક કરાવવા ગયા હોય ત્યારે એમના હાથમાં એક નાનો ગોળ અરીસો હોય છે. એ આ જ છે. અથવા તો મેકઅપ મિરર અને ટોર્ચ કે ગાડીની હેડલાઇટની અંદરનો ચળકતો ભાગ. આ બધા પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરીને વસ્તુને મોટી અથવા તેજસ્વી બતાવે છે. તો પછી બહિર્ગોળ અરીસા ક્યાં વપરાય? સૌથી સારું ઉદાહરણ છે ગાડીઓ અને બાઇકના સાઇડ મિરર. એના પર લખેલું પણ હોય છે, ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે અપિયર. આવું કેમ? કારણ કે આ અરીસો પાછળનો ઘણો મોટો વિસ્તાર એક નાનકડી જગ્યામાં બતાવે છે. અને એવું કરવા માટે એ બધી વસ્તુઓને નાની કરી દે છે. દુકાનોમાં સિક્યોરિટી માટે ખૂણામાં લગાવેલા મોટા ગોળ અરીસા પણ આ જ હોય છે. ચાલો, તો અરીસાની રમત એટલે કે પરાવર્તન તો સમજાયું. હવે ત્રીજા વિભાગ પર આવીએ. વળતો પ્રકાશ એટલે કે લેન્સનો જાદુ. અત્યાર સુધી પ્રકાશ ઉછળતો હતો, હવે તે વળશે. આ વળવાની ક્રિયાને જ વક્રીભવન કહે છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો આ જોયું જ હશે. પાણીનો ગ્લાસ લો અને એમાં એક પેન્સિલ કે સ્ટ્રો મૂકો. શું દેખાય છે? જ્યાંથી પાણીની સપાટી શરૂ થાય છે ત્યાંથી પેન્સિલ જાણે તૂટી ગઈ હોય અથવા વાંકી વળી ગઈ હોય એવું લાગે છે, ખરું ને? તો શું પેન્સિલ ખરેખર વળી જાય છે? બિલકુલ નહીં. આ તો પ્રકાશની જ કરામત છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને વક્રીભવન કહેવામાં આવે છે. આવું થાય છે કારણ કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, જેમ કે હવામાંથી પાણીમાં, ત્યારે તેની ઝડપ બદલાઈ જાય છે. હવા કરતાં પાણી ઘટ્ટ છે, એટલે પ્રકાશની સ્પીડ ઘટી જાય છે. અને આ સ્પીડ ઘટવાને કારણે એ સહેજ વળી જાય છે. અને એ વળેલા પ્રકાશને કારણે જ આપણને પેન્સિલ તૂટેલી દેખાય છે. તો આખી વાતનો સાર એટલો જ છે, માધ્યમ બદલાયું એટલે પ્રકાશની ગતિ બદલાઈ, અને ગતિ બદલાઈ એટલે એની દિશા પણ બદલાઈ. આ ખાલી હવાથી પાણીમાં જ નહીં, હવાથી કાચમાં જાય ત્યારે પણ થાય. ટૂંકમાં, જ્યારે પણ પ્રકાશનું માધ્યમ બદલાશે એ થોડુંક તો વળશે જ. અને બસ આ જ વક્રીભવનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને લેન્સ બનાવવામાં આવે છે. બે મુખ્ય પ્રકારના લેન્સ છે. એક બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી જાડો હોય. એ પ્રકાશના કિરણોને વાળીને એક જગ્યાએ ભેગા કરે છે. આપણો બિલોરી કાચ એનું ઉત્તમ ઉદાહરણ છે. અને બીજો અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી પાતળો હોય. એ પ્રકાશને ફેલાવી દે છે. જેમને નજીકનું બરાબર ન દેખાતું હોય એમના ચશ્મામાં આ લેન્સ વપરાય છે. અને આ લેન્સ આપણી જિંદગીમાં કેટલા જરૂરી છે એનો તો વિચાર કરો. ચશ્મા, જેનાથી દુનિયા સાફ દેખાય છે. કેમેરા, જે યાદોને કેદ કરે છે. અને વિચારો માઇક્રોસ્કોપ, જે આપણને નાનકડા જીવાણુઓ બતાવે છે. અને ટેલિસ્કોપ, જે આપણને કરોડો કિલોમીટર દૂરના ગ્રહો બતાવે છે. આ બધો જ લેન્સનો કમાલ છે. અને હવે આપણી સફરનો છેલ્લો અને સૌથી રંગીન પડાવ. વિભાગ 4, પ્રકાશના વિભાજિત રંગો. અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશ સીધો ચાલે છે, ઉછળે છે અને વળે છે. પણ શું ખબર છે કે જે પ્રકાશ આપણને સફેદ દેખાય છે એની અંદર બીજા ઘણા રંગો છુપાયેલા છે? ચાલો એ રહસ્ય ખોલીએ. આકાશમાં દેખાતું સૌથી સુંદર દ્રશ્ય કયું? ઘણા લોકો કહેશે મેઘધનુષ્ય. વરસાદ પછી જ્યારે આ 7 રંગોનો પટ્ટો દેખાય છે ત્યારે મન ખુશ થઈ જાય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ બને છે કેવી રીતે? આ માત્ર રંગોનો ખેલ છે કે એની પાછળ પણ કોઈ નક્કર વિજ્ઞાન છે? બિલકુલ છે, અને એ બહુ જ રસપ્રદ છે. આખી પ્રક્રિયા પાણીના એક નાનકડા ટીપામાં થાય છે. જુઓ, થાય છે શું? સૂર્યનો જે સફેદ પ્રકાશ છે એ જ્યારે વરસાદના ટીપાની અંદર જાય છે ત્યારે એ સહેજ વળે છે. એટલે કે એનું વક્રીભવન થાય છે. અને આ વળવાની સાથે જ એ 7 રંગોમાં છૂટો પડી જાય છે. પછી આ રંગો ટીપાની પાછળની સપાટી પર અથડાઈને પાછા ફરે છે. એટલે કે પરાવર્તન પામે છે. અને છેલ્લે જ્યારે એ ટીપામાંથી બહાર નીકળે છે ત્યારે ફરીથી વળે છે. એટલે કે ફરી વક્રીભવન થાય છે. આ બધું એક સાથે એક જ ટીપામાં થાય છે. અને વિચારો, આ કોઈ એક ટીપાની વાત નથી. આકાશમાં એવા લાખો કરોડો ટીપા હોય છે, અને એ બધા ટીપા એક સાથે મળીને એક વિશાળ કુદરતી પ્રિઝમ જેવું કામ કરે છે. અને આ બધા ટીપાઓમાંથી પસાર થઈને આવતો રંગીન પ્રકાશ જ આપણને મેઘધનુષ્ય તરીકે દેખાય છે. એટલે જે હંમેશા સૂર્ય જે દિશામાં હોય એની બરાબર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તો આખી સફરનો સાર શું છે? 4 મુખ્ય વાતો. 1. પ્રકાશ સીધી રેખામાં ચાલે છે. 2. અરીસા પ્રકાશને ઉછાળે છે,
એટલે કે પરાવર્તન કરે છે. 3. લેન્સ પ્રકાશને વાળે છે એટલે કે વક્રીભવન કરે છે. અને 4. પ્રિઝમ કે પાણીના ટીપા સફેદ પ્રકાશને તેના 7 રંગોમાં વિભાજિત કરે છે. અને હવે જતાં જતાં એક સવાલ. આપણે જોયું કે પ્રકાશને વાળી શકાય છે, વિભાજિત કરી શકાય છે. તો શું વિજ્ઞાન ક્યારેય એટલું આગળ વધી શકશે કે કોઈ વસ્તુની આસપાસ પ્રકાશને એવી રીતે વાળી દે કે વસ્તુ જ દેખાતી બંધ થઈ જાય? મતલબ કે એ અદૃશ્ય થઈ જાય? શું આ માત્ર ફિલ્મોની કલ્પના છે કે ભવિષ્યનું સત્ય? વિચારવા જેવી વાત છે, ખરું ને? તો આ હતી પ્રકાશના વિજ્ઞાનની આપણી સફર. આશા છે કે મજા આવી હશે. હવે પછી જ્યારે પણ કોઈ અરીસા, લેન્સ કે મેઘધનુષ્ય પર નજર પડે ત્યારે એની પાછળનું આ જાદુઈ વિજ્ઞાન જરૂર યાદ આવશે. આપણી આસપાસના વિજ્ઞાનને જોતા રહો, સમજતા રહો. ફરી મળીશું કોઈક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.